ઇન્દ્રેશ્વર મહાદેવ ગિરનારની ઉત્તર પશ્ચિમ દિશાએ ભક્ત કવિ નરસિંહને જ્યાં ઇન્દ્રેશ્વર મહાદેવનો સાક્ષાત્કાર થયેલો એ ગુફા તરફ આગળ વધીએ. આ એ પ્રાચીન સ્થળ છે કે જ્યાં નરસિંહ મહેતાને સાક્ષાત શિવજી ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન થયેલા. હાલ આ મૂળ જગ્યા ઉપર જ ઇન્દ્રેશ્વર મહાદેવનું નવું મંદિર બાંધવામાં આવ્યું છે. અહીંથી એક ગુફા ગિરનાર તરફ જતી દેખાય છે. બીજી પણ એક ગુફા બટુક ભૈરવજીના મંદિરથી પણ ગિરનાર તરફ જાય છે. સિદ્ધ સંતોની તપશ્ચર્યાની આ જગ્યાઓ હોવાનું જાણવા મળે છે. અહીંયા બટુક ભૈરવના દર્શન કરીએ. અહીંથી મુખ્ય શિવાલય તરફ આગળ વધીએ. શિવજીની આ આર્ષ પહાડની મૂર્તિ તાજેતરમાં જ મૂકવામાં આવી છે. મુખ્ય શિવાલયના પગથિયા ચડતા અહીં હનુમાનજી મહારાજના બાળ સ્વરૂપના દર્શન થાય છે. નંદી મહારાજના દર્શન પછી આ છે ઇન્દ્રેશ્વર મહાદેવનું મૂળ જૂનું લિંગ. ત્યારબાદ તેની બાજુમાં નવા બાણની સ્થાપના કરી ત્યાર પછી જ આ મંદિરનો ગુંબજ બાંધી શકાયો છે. સેટ લઈ લ્યો તો ભાઈ, મારો ફોટો આવી.